જો બાળકો સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 7 હજુ કે એમાં 10 પાઈ બાય 4 x upon 10 minus પાઈ બાય 4 એટલે પાઈ બાય 4 minus x ઇક્વલ તમારે સાબિત કરવાના છે 1 plus 10x upon 1 minus 10x all over square સાબિત કરવાનું છે આ તો બાળકો LHS a 10 પાઈ બાય 4 plus x upon 10 પાઈ બાય 4 minus x હવે બાળકો 10 આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર છેદમાં 10 આલ્ફા માઈનસ બીટા નું સૂત્ર ઉપર નીચે બે ખાલી સૂત્ર અપ્લાય કરવાના છે ઉપર આલ્ફા પ્લસ બીટા વાળું તો 10 આલ્ફા એટલે પાઈ બાય 4 પ્લસ 10 બીટા x આવશે અપોન 1 માઈનસ 10 આલ્ફા એટલે પાઈ બાય 4 ઇન્ટુ 10x બીટા જો માત્ર અંશનું સાદુરૂપ થયું ઈ જ રીતે આપણે જોઈએ કે આ છેદનું સાદુરૂપ સૂત્ર લગાડીએ આલ્ફા માઈનસ બીટા વાળું તો 10 પાઈ બાય 4 10 આલ્ફા માઈનસ 10 બીટા એટલે x upon 1 plus 10 પાઈ બાય 4 into 10x હવે આપણે જોઈએ કે 10 પાઈ બાય 4 એટલે 1 plus 10x એમનેમ છેદમાં 1 minus હવે 10 પાઈ બાય 4 એટલે 1 ગુણ્યા 10x એટલે 10x ખાલી લખો બરોબર હવે જો ખાસ આ ઉપરનાનું કહ્યું નીચેનાનું હવે આપણે એમ કહીએ કે છેદનો છેદ ક્યાં જાય અંશમાં એટલે આનું છે ને ઉલટાઈને સાદુરૂપ દઉં છું અહીં ગુણ્યા જો આ 1 પ્લસ 10 પાઈ બાય 4 એટલે 1 ગુણ્યા 10x એટલે 10x જ આવશે અહીંયા અપોન આ એના છેદમાં આને ઉલટાયું બરોબર છેદનો છેદ ત્યાં સાઈડમાં લ્યો 10 પાઈ બાય 4 એટલે 1 પછી માઈનસ છે એટલે માઈનસ અહીંયા 10x ના 10x તો તમે જોઈ શકો છો અંશમાં ગુણાકારનો સંબંધ છે બે વખત હરખે હરખા એટલે 1 10x all over square ગુણાકારનો સંબંધ છે એટલે છેદમાં બે વખત સરખા પદ છે એટલે 1 10x all over square is equal RHS જે આપણે સાબિત કરવાનું હતું પણ જો all over square છે બરાબર તો આ આમ પણ લખી શકો 1 10x upon 1 10x all over square આમ પણ લખી શકો બરોબર છે બહુ જ સહેલું છે એક આ ખાસ ધ્યાન રાખવાનું સૂત્ર અપ્લાય કરવાનું બાકી સાદા રૂપમાં તો તમને ખબર પડી ગયું છે હવે નંબર 7 પૂરો થઈ છે નંબર 8 હવે આમાં આપણે જોઈએ કે નંબર 8 અહીંયા આપણે જોઈએ કે cos pi plus x into cos minus x અને છેદમાં sin pi minus x into cos pi by 2 plus x is equal to cot square x LHS બરાબર આ ફરી પાછું પદ લખું નહીં ડાયરેક્ટ સાદુરૂપ દઉં છું હજુ અહીંયા એકમ વર્તુળ પ્રમાણે 0 પાઈ બાય 2 પાઈ 3 પાઈ બાય 2 અહીંયા આવશે 2 પાઈ એક ચક્ર પૂર્ણ કરી નાખ્યું હજુ cos પાઈ પ્લસ x એટલે પાઈ પ્લસ થીટા પાઈ પ્લસ થીટા એટલે ત્રીજું ચરણ ત્રીજા ચરણમાં cos ઋણ હોય ધન માત્ર tan અને cot cos ઋણ હોય એટલે માઈનસ cos x આ ગુણ્યા ડોટ છે ગુણાકાર cos માઈનસ થીટા છે cos માઈનસ થીટા છોકરાઓ cos કેવું વિધેય યુગ્મ વિધેય છે મેં તમને કીધું તું લખાયું છે cos છે યુગ્મ વિધેય છે માઈનસ છે ગળી જાય એટલે માઈનસ છે ગળી જાય એટલે માત્ર cos x જ આવશે યુગ્મ વિધેય છે માઈનસ દૂર થઈ જાય પછી છેદમાં sin pi minus theta જો pi પ્લસ અહીંયા તો pi માઈનસ ઉપર સેકન્ડ ક્વાડ્રન્ટ બરોબર છે બીજું ચરણ
તો બીજા ચરણમાં સાઇન ધન હોય, ઓલેફસીસી નિયમ અનુસાર બીજા ચરણમાં સાઇન ધન હોય તો અહીંયા આપણે જોઈએ કે સાઇન x. હવે π/2 પ્લસ થીટા બીજું ચરણ, π/2 માઈનસ થીટા એટલે પેલું બીજું ચરણ. બીજા ચરણમાં cos કેવું હોય તો કે ઋણ હોય, પણ cos π/2 પ્લસ થીટા એટલે કોટી કોણ છે. cos છે એ કેમાં તો કે sin માં કન્વર્ટ થાય, π/2 પ્લસ થીટા π/2 માઈનસ થીટા હોય એટલે વિધેય બદલી જાય કોટી કોણમાં, π/2 3π/2 એટલે વિધેય બદલે, cos નું શું થાય sin. બરોબર છે. આ x ખાસ ધ્યાન રાખજો છોકરાઓ, બીજું ચરણ થાય છે, બીજા ચરણમાં cos કેવું હોય ઋણ હોય છે અને કોટી કોણ છે. જો cos π/2 x, cos નું sin પરિવર્તન થાય, cos નું શું થાય sin માં. હવે અહીંયા આપણે વિચારીએ તો બે વખત માઈનસ 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 પ્લસ અને cos into cos એટલે cos સ્ક્વેર થઈ જશે અને છેદમાં sin સ્ક્વેર થઈ જશે. તો તમે જોઈ શકો cos સ્ક્વેર upon sin સ્ક્વેર એટલે cot સ્ક્વેર x is equal RHS. બાળકો બહુ જ સહેલું છે, થોડીક કાળજી રાખો એટલે તમને આવડે. ખાલી બે જ સ્ટેપમાં આ એક આવડી જાય તો બે સ્ટેપ તો તમને ખબર પડે. એક જ સ્ટેપ તમારે વિચારવાનો આ દાખલા માટે. બરોબર છે. કોણ ઋણ કોણ ધન વ્યવસ્થિત તમે સાંભળજો. નંબર 9. આપણે જોઈએ કે cos 3π/2 plus x cos 2π plus x ક્લોઝ બ્રેકેટમાં cot 3π/2 minus x plus cot 2π plus x અને તમારે સાબિત કરવાના છે 1. એકમ વર્તુળની જરૂર પડશે પણ તો મેં છેકી નાખ્યું છે. ફરી પાછું આ 0 π/2 π 3π/2 એક ચક્ર પૂર્ણ કરો એટલે 2π. રેડી. LHS લેફ્ટ હેન્ડ સાઈડ cos 3π/2 બાળકો π/2 હોય એટલે તમને ખબર છે કે વિધેય બદલે, પણ એક cos 3π/2 plus x એટલે ચરણ કેટલાનું 3π/2 plus x એટલે ચોથું ચરણ માઈનસ હોત તો ત્રીજું, પ્લસ છે એટલે આગળ વધી જવાનું ચોથા ચરણમાં 3π/2 plus x એટલે ચોથું ચરણ. ચોથા ચરણમાં cos ધન હોય, ઓલેફસીસી નિયમ અનુસાર ચોથા ચરણમાં cos ધન હોય છે અને વિધેય બદલી નાખો, sin માં કન્વર્ટ થઈ જશે x. બરોબર છે. હવે અહીંયા cos 2π plus x, જો 2π પ્લસ એટલે ઉપર ચડવાનું, આમ ચક્કર મારવાનું, પ્લસ એટલે ઉપર એટલે પ્રથમ ચરણ, માઈનસ તો નીચે આવે ચોથું ચરણ. હવે પ્લસ એટલે ઉપર એટલે પ્રથમ ચરણમાં તો બધાય વિધેય ધન હોય એટલે આને આપણે એમનું મૂકી દઉં. બરોબર છે, ધન જ છે. ક્લોઝ બ્રેકેટ 3π/2 માઈનસ x ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં tan અને cot ધન, બાકી બધાયનું tan અને cot ધન એટલે આ ધન. પણ આ વિધેય છે 3π/2 π/2 આવે ને એટલે વિધેય બદલે, tan નું cot માં રૂપાંતર થાય, તમને ખબર છે. સોરી, cot નું tan માં, cot છે એટલે tan માં tan x પ્લસ હવે અહીંયા જો 2π plus x એટલે પ્રથમ ચરણ જ એવું છોકરાઓ. પ્લસ એટલે 2π પ્લસ એટલે પ્રથમ, માઈનસ એટલે ચોથું. તો આ પ્રથમ ચરણમાં બધાય ધન હોય અને અહીંયા જો ખાલી 2π છેદમાં બે એવું કઈ નથી એટલે આ વિધિ બદલે નહીં. અહીંયા આપણે જોઈએ કે ખાલી cot x એટલે કે પ્રથમ ચરણમાં બધાય ધન હોય. હવે આ sin x cos x ક્લોઝ બ્રેકેટ ની અંદર tan એટલે શું સાદું sin x cos x લખી શકાય પ્લસ cot એટલે શું cos x sin x. બરોબર. હવે sin x cos x. હવે તો અહીંયા લસા લઈ લઈએ, લસા cos x
ઇન્ટુ sin x લસા છે તો બે પદ છે ક્રોસ ગુણાકાર જો ક્રોસ ગુણાકાર એટલે sin સ્ક્વેર થઈ જશે અને આનો એ ગુણાકાર એટલે cos સ્ક્વેર તો આ બાળકો નિત્ય સમ થઈ ગયો જો 1 થઈ જાય અને આ ઉડી જાય જો sin ના sin ગયા cos ના cos ગયા રેડી આનું 1 થઈ ગયું પૂરું ઇઝ ઇક્વલ RHS તમારે જે સાબિત કરવાનું છે એ પણ બહુ જ કાળજી રાખવાની કાઈ ન હોય છોકરાઓ ત્રિકોણમિતિ એક વખત મગજમાં ઉતરી ગયું એટલે તમે ક્યારેય ના ભૂલી શકો ખાલી માત્ર પ્રેક્ટિસની જ જરૂર સૂત્ર આવડતા એટલે પતી ગયું નંબર 10 sin n plus 1 into x into sin n plus 2 into x plus cos n plus 1 into x into cos n plus 2 into x is equal cos x તમારે cos x સાબિત કરવાના છે cos x સાબિત કરવાના છે હવે તો અહીંયા છે ને જો આ ભાગ બે સરખા એટલે ટૂંકમાં એ આખો sin નો થીટા છે બરોબર છે અહીં cos નો થીટા છે આ થીટા પછી આ ભાગ અને આ ભાગ સરખા છે જો તો બે બરાબર ધારી લેજો આ રીતે સરખાવણી ક્યારે ધારી લેવાનું દાખલો સરળ પડી જાય જો ધારો કે n plus 1 into x is equal alpha પછી n plus 2 into x is equal beta LHS sin alpha sin beta sin alpha sin beta plus cos alpha cos beta આને વ્યવસ્થિત લખીએ અને હું આ પદ આગળ લખું છું cos alpha cos beta plus sin alpha sin beta તો છોકરો આ તમારું સૂત્ર બની ગયું cos alpha minus beta નું સૂત્ર છે આ બરોબર છે પ્લસ હોય એટલે માઈનસ માઈનસ હોય તો પ્લસ લેવાના બરોબર છે sin વાળું પદ છેલ્લે જવા દેવાનું હવે કિંમત મૂકી દો આલ્ફા ની કિંમત શું છે આલ્ફા લ્યો n plus 1 into x વચ્ચે માઈનસ बीटा n plus 2 into x આ cos હવે આ બેમાંથી x કોમન નીકળે છે તો n plus 1 તો બાળકો આને માઈનસ નિશાની લાગુ પડો માઈનસ n માઈનસ 2 પ્લસ માઈનસ માઈનસ આ x કોમન કાઢી નાખો x કોમન કાઢ્યા જો બેમાંથી મેં x કોમન લઈ લીધા આ n plus 1 આ માઈનસ નિશાની લાગુ પડી માઈનસ n પ્લસ માઈનસ માઈનસ 2 હવે અહીંયા જો n કર રેડી તો અહીંયા cos -2 + 1 એટલે -1 બરાબર -1 ગુણ્યા x એટલે -x થાય તો હમણાં વાત કરી cos વિધેય યુગ્મ વિધેય છે કેવું છે યુગ્મ માઈનસ ગળી જાય એટલે ખાલી cos x થઈ જાય શા માટે cos વિધેય યુગ્મ વિધેય છે cos યુગ્મ વિધેય છે બરાબર છે એટલા માટે માઈનસ થી ગળી જાય પ્લસ થઈ જાય છે આ તમારે જે સાબિત કરવાનું હતું RHS રેડી હવે આપણે જોઈએ કે એના પછી આગળ દાખલા નંબર 11 હવે
4 plus x minus cos 3 pi by 4 minus x is equal minus root 2 into sin x સાબિત કરવાનું છે. બરાબર, આ થોડો અઘરો દાખલો છે. આપણે જોઈએ કે આ LHS પણ આપણે જોઈએ કે અહીંયા સૂત્ર સૂત્ર કયું લાગે એ હું પેલા તમને કહી દઉં. બરાબર, સૂત્ર જો તમને યાદ હોય તો મેં તમને સૂત્ર લખાવ્યું છે. સૂત્ર cos alpha minus cos beta c minus c મેં તમને શીખવાડ્યું હતું. પેલા તો s plus s 2sc s minus s 2cs બરાબર, c plus c 2cc અને s c minus c minus 2ss minus 2 sin ss alpha plus beta by 2 into sin alpha minus beta by 2 બરોબર છે. આ સૂત્ર આપણે જોઈએ કે આલ્ફા આ આખો આલ્ફા કહેવાય, આ બીટા કહેવાય. બરોબર છે. cos minus 2 sin alpha into sin beta વાળું સૂત્ર. બરોબર, sin alpha plus beta by 2 into sin alpha minus beta by 2 સૂત્ર જવાનું. હવે બરોબર, જો સૂત્ર છે એ ખાસ ધ્યાન રાખવાનું, આને એપ્લાય કરવાનું છે. તો આપણે જોઈએ કે પહેલા તો LHS હું ફરીથી લખું છું. આ દાખલો છે થોડો અઘરો દાખલો લાગે છે. 3 pi by 4 plus x minus cos 3 pi by 4 minus x આ આલ્ફા છે અને આ તમારે બીટા છે. તો આ સૂત્ર -2 બાળકો -2 આ sin બરોબર છે. હવે આલ્ફા પ્લસ બીટા બાય 2 એટલે આલ્ફા આખે આખો પ્લસ બીટા બાય 2 તો આપણે એમ કહી શકીએ કે 3 pi by 4 plus x પ્લસ જો વચ્ચે પ્લસ સૂત્રના પ્લસ બીટા 3 pi by 4 minus x બરોબર છે. આલ્ફા પ્લસ બીટા બાય 2 આ છેદમાં આ 2 છે. એ જ રીતે sin આલ્ફા તો એમનો જ રહેશે. જો આલ્ફા એમનો 3 pi by 4 plus x પછી માઈનસ બાળકો માઈનસ છે વચ્ચે માઈનસ જો સૂત્રના માઈનસ તો અહીંયા હું માઈનસ દઉં બીટા ને તો -3 pi by 4 -3 pi by 4 જો ડાયરેક્ટ બ્રેકેટ છે બીટા નો બ્રેકેટ છે ઓપન કરી નાખો -3 pi by 4 માઈનસ માઈનસ પ્લસ x આ બાય 2 આ છેદમાં 2 છે. ફરીથી જો પેલા આલ્ફા એટલે આલ્ફાની જગ્યાએ આલ્ફા આ આલ્ફા મૂકો આલ્ફાની જગ્યાએ પ્લસ ના પ્લસ બરોબર છે. આલ્ફા પ્લસ બીટા તો બીટાની જગ્યાએ બીટા બરોબર છે. હવે આપણે જોઈએ કે sin ના sin આલ્ફા એટલે આલ્ફા બરોબર છે. માઈનસ બીટા એટલે -3 pi by 4 ને માઈનસ માઈનસ પ્લસ x. હવે આપણે જોઈએ કે સાદુરૂપ આપીએ એટલું આપી દેવાનું અપાય એટલું આપી દેવાનું તો જો અહીંયા પ્લસ x માઈનસ x ગયા. હવે અહીંયા 3 pi by 4 plus 3 pi by 4 જો સાઈડમાં હું સાદુરૂપ દઉં 3 pi by 4 plus 3 pi by 4 તો 4 લસા બાળકો 4 લસા તો ઉપર 3 pi plus 3 pi આવે તો 6 pi by 4 6 pi by 4 તો આનો અડધું કર નાખો 3 pi by 2 3 pi by 2 તો અહીંયા શું વધશે -2 sin 3 pi by 2 આટલું વધ્યું બરોબર છે ઇન્ટુ sin. હવે અહીંયા જો 3 pi by 4 3 pi by 4 ગયા આ 2x x plus x 2x અને છેદમાં 2 છે બરોબર. હવે -2 sin હવે અહીંયા જો 3 pi by 2 by 2 તો pi minus pi by 2 લખી શકાય એટલે સોરી પ્લસ pi by 2 જો અહીંયા આપણે જોઈએ કે pi plus pi by 2 લખો બે વડે ગુણશો એટલે 2 pi માં 1 pi કર્યો એટલે 3 pi મિશ્ર સંખ્યા અને અહીંયા 2 કટ એટલે માત્ર sin x. હવે આપણે જો સાઈડમાં લખું છું અહીંયા કારણ કે અહીંયા કદાચ તમને દેખાય નહીં એવી પ્રોબ્લેમ આવી શકે તો આ -2 ના -2 પછી અહીંયા જો pi plus theta બાળકો pi plus theta એટલે
ત્રીજું ચરણ, ત્રીજા ચરણમાં સાઈન ઋણ હોય તો આ -2 બરોબર છે, અને આ ઋણ ત્રીજા ચરણના છે અને sin π/2 પાઈ પ્લસ થીટા બરોબર છે, પાઈ પ્લસ થીટા એટલે ત્રીજું ચરણ, ત્રીજા ચરણમાં સાઈન ઋણ હોય એટલે માઈનસ મૂકા અને π/2 અને ગુણ્યા sin x એમનો. હવે બાળકો sin π/2 1, sin π/2 1, sin 90 તમારે આવી ગયું દસમામાં, sin 90 cos 90 0, sin 90 1. તો આપણે જોઈએ આ માઈનસ માઈનસ પ્લસ પેલા આ 2, આ sin π/2 1 અને આ sin x, તો આપણે 2 sin x લખીએ અને ઇઝ ઇક્વલ RHS બરોબર, સોરી √2 આવ્યા છે 3π/2 π/2 3π/2 √2 3π/2 √2 આપણે જોઈએ કે એક વખત જોઈ લો દાખલા નંબર 11 છે. આ થોડી ક્યાં મિસ્ટેક રહી ગઈ એ ચેક કરવાનું રહેશે. 3π/4 3π/4 plus x 3π/4 minus x બરોબર છે બાળકો. હવે જોઈએ ફરી પાછું એક વખત ચેક કરી લઈ. હજુ અહીંયા આલ્ફા પ્લસ બીટા એ તો ખબર પડી ગઈ 3π/4 plus 3π/4 લસા સરખો છે એટલે અહીંયા 3π/4 plus 3π/4 by 2. હા છોકરા જો અહીંયા 3π/4 એટલે 3π/2 અને આ છેદના બે છે ને લખતા ભૂલાય છે આ by 2. રેડી? એટલે અહીંયા આપણે સાદુરૂપ દેતા શું થશે કે બાળકો ફરીથી એક વખત જુઓ, અહીંથી આ છેદના 2 છે એ લખતા ભૂલાઈ ગયા હતા. હજો આપણે હમણાં જ અહીંયા જોઈએ કે આ જે સાદુરૂપ આપ્યું એના 3π/2 તો છે એ અંશમાં લખ્યા સાદુરૂપ, આ છેદના 2 છે તો અહીંયા જો -2 sin 3π/4 થઈ જશે અને ઇન્ટુ sin x, આ 2 2 કટ થયા એ તો બરોબર જ છે x. હવે આપણે જોઈએ કે -2 sin, હવે અહીંયા π -π/4 બાળકો π -π/4 જો 4π માંથી 1π બાદ એટલે 3π થઈ ગયા અને ઇન્ટુ sin x. હવે આ માઈનસ ના -2 હજુ પી -π/4 એટલે સેકન્ડ ક્વાડ્રન્ટ થશે. સેકન્ડ ક્વાડ્રન્ટમાં તમને ખબર છે કે sin ધન હોય, sin ધન હોય તો આપણે sin π/4 અને આ sin x એમનો રહેશે. રેડી? હવે sin π/4 is equal 1/√2. તમને ખબર છે sin π/4 ની કિંમત 1/√2 અને આ sin x આ √2 જો આ 2 છે 2 એનું આપણે એમ કહી શકીએ 2 બરાબર √2 ગુણ્યા √2 બરોબર છે. એક બગડો એટલે 2 √2 થાય, એક તગડો એટલે 2 √3, 2 વખત √3 આવે તો √2 ગુણ્યા √2 ગુણ્યા √2 ગુણ્યા 1/√2 તો આ બગડા ને પછી ગુણ્યા sin x. આ √2 એક વખત કેન્સલ છેદમાં છે એટલે તો -√2 sin x is equal RHS. બરાબર? અહીંયા મારી રીતે આ સાદું બધુંય બરોબર હતું પણ આ છેદના 2 છે એ લખતા મારી રીતે ભૂલાઈ ગયા હતા એટલા માટે 3π/2 જેવું આવતું હતું. પણ અહીંયા જોઈએ કે છેદના 2 બે નીચે લખ્યા એટલે એ શું થયું, અંશનો છેદ તે છેદ એટલે π/4 થઈ ગયા. એનું સાદુરૂપ આ રીતે આવશે. થોડીક મારી રીતે મિસ્ટેક રહી ગઈ હતી, તમે ફરી પાછું એક વખત વ્યવસ્થિત જોઈ લેજો. ન સમજાય તો ફોન કરીને પૂછવાની છૂટ છે. બરોબર? કાળજી રાખજો. બરોબર? અહીં સુધી રાખો.